ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. એ તમે કરજો, હું તો પોતે બનાવું છું ભાઈ. સીતારામ, જય માતાજી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં થઈશો? તો આજનો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજ રાંધણ સેટ છે એટલે આ બધું આજ દી આજ રાંધવાનું છે. પાછળ મમ્મી ક્યાં ગઈ? તો તારી મમ્મી ક્યાં ગઈ? પપ્પા હું લાવ્યા? લે થયા છે ને અત્યારે છોકરા તો અહીંયા બે રમવા મળ્યા છે. એક આલા પણ રમેશ ને અહીંયા મારા બા અત્યારે પાણી ભરે છે. તો અત્યારે મારા પપ્પાને તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, શરદી ઉધરસ જેવું થઈ ગયું છે. તો પંકજભાઈને આવ્યા છે એના ઘરે. અત્યારે તો દવાખાને તો લગભગ 10-10 ખોલે. અત્યારે એના ઘરે આવ્યા છે અને એના ઘરેથી આપણે દવા લઈ લઈ. આ એનું ઘર છે. તો દવા બવા લઈ લઈ અને પછી પાછા તો માપા કારખાને ગયા તો કારખાને મૂકી આવું અને નકર પછી પાછા ઘરે લઈ જ જાઉં સીધા. રાંધવાનું ક્યારે છે બા? 11 વાગે, 11, 11:30. પાણીપુરી બનાવવાની છે. તું ખાઈશ? પછી તું પાણીપુરી ખાઈશ? તને તો તાવ નથી આવતો? સેવ બટેટાનું શાક. તમે શેનું શાક ભાવે? પાણીપુરી? તો આપણે મારા પપ્પાને દવા લેવા ગયા હતા તો દવા લઈને તો વહી આવ્યા છે. એને કીધું કે ઘરે વહી આવો, પોરો ખાઈ જાઓ, પણ એ કાંઈ ઘરે આવ્યા નહીં અને કારખાને વહી ગયા સીધા. એમ કીધું કે હવે કદાચ જો તબિયત ખરાબ થાય તો હું પાછો ઘરે વહી આવીશ. એટલે આમ તો સારું જ છે. અત્યારે એલર્જીનું કીધું ડૉક્ટરે, તો અત્યારે દવા પીને પછી કામે બેસી ગયા છે પાછા હીરા કહવા જાય ફાતિમાએ. એટલે પાછો તો હું ઘરે વહી આવ્યો છું અને છોકરા અત્યારે બે રમે છે. નાગપાસ અમને રાંધણ શકતે ભેગું છે. તો સાંજે થેપલા અને પછી ભાજી, મોળી રોટલી, તીખી રોટલી, રાયતું, પછી તુરિયા સેવનું શાક, થોડો ભીંડો બનાવશું, આખો ભીંડો. બીજું તો હું કાલે લાડવા બનાવ્યા છે, પછી સેવડો બનાવ્યો છે. સીતારામ તો ક્યાં? ટાઢું પાણી પીવું? તને તાવ નથી આવતો? ટાઢું નથી પીવાનું. નથી ટાઢું પીવાનું? નથી ટાઢું પીવાનું. ફ્રીજનું પાણી બહુ ટાઢું છે હો, પકડજે. બહુ ટાઢું હતું ને એ તો ફ્રીજનું મસ્ત હતું ને. પોપટ સાદુદમાં શું નાખ્યું હતું બાએ? મરચું નાખ્યું છે બાએ. આમાં શું નાખ્યું દૂધમાં? અત્યારે વરસાદ તો ઘણો બધો આવે છે પણ અત્યારે તલ ને એવું લેવા જવાનું છે, કેમ કે આ શર્મા દાદાએ ઝારવા જવાના હોય તો આપણે તલ લઈ આવી. તલની હાલો તો દૂધ લેતા આવ્યો, કેમ કે દૂધની જરૂર છે. અત્યારે ચા દૂધ પાવાનું છે છોકરાઓને. કેમ બોલવા જેવું જ બોલે એટલે શું બોલે? નવરા નખપટ ખોદ દે દીધી તો શું હોય? નવરા કાંઈ નથી હોય, તો કામે રજા છે એટલે. હા તો મને ખબર છે. હવે 3-4 દી જલસા જ છે ને ખબર બધા. હા હાઈ તો મેઠા આવી ગયા કરો જલસા. અત્યારે ધીમે ધીમે વરસાદ શરૂ છે ને ભૂખ લાગી છે તો અત્યારે ખાવાનું તો છે નહીં. એટલે અત્યારે તો એક લાડવો લીધો છે અને આમાં સેવડો છે, તો સેવડો ને એવું ખાઈ લઈ. મહેમાન આવી ગયા છે આપણા ઘરે બેહવા. કેમ છે અલ્પેશભાઈ? અલ્પેશભાઈ તો ધ્યાને નથી દેતા. મજામાં. કેમ છો? મજામાં. હા એમ. વિપુલભાઈ, હા બોલો. આપણા ઘરે અલ્પેશભાઈ આવ્યા, તમને કેવું લાગે? સરસ. તમારે કઈ કેવું છે? ના ભાઈ ના, તમારા અલ્પેશભાઈને કઈ કેવું હોય કહી દો. તમારામાં મારે કાંઈ પડવું નથી.
સારું અલ્પેશભાઈ, તો આવજો. આવજો. હવે બેહો ઘડી, હું આવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. એ તમે કરજો, હું તો પોતે બનાવું છું ભાઈ. એટલે બીજાની વાત. હા એમ બરોબર. તો એકવાર પાછા બોલી દઉં. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો. હા બસ એમ બરોબર. આમ આંગળી તો કરો આમ. બા એમ. બા રાંધવાનું શરૂ કરી દીધું એમ ને? હા, હું બનાવી નાખ્યું. રોટલી બનાવી, તીખી મોળી રોટલી બનાવી. બીજું બધું બાકી છે. બીજું શું અત્યારે બાકી છે? હજી બટેટા બાફવાના છે, ભીંડો તળવાનો છે. તો પછી આજ રાતે મોડું થાય કે એવું લાગે? ના ના, 10 વાગશે. 10 વાગશે, મોડું નહીં થાય એમ? 10 વાગી જાય. ચેલું 12 વાગ્યા પહેલા સૂલો ઠારવાનો હોય. 12 વાગ્યા પહેલા છે. આ તો 11 વાગે કે કપડાક થઈ જશે, બધું બંધાઈ જશે. કેમ બાને હુકવવી પડે? બહુ ઓલી હોય કે નહીં, હા તે જરીક ઓલી વાહેલી કરવી પડે ને, નકર કાલા હાલ લગી રાખવાની હોય. છે. બહુ ગરમ હતી કે એટલે વાળું કરવાનો ટાઈમ થઈ ગયો. હાલો પોરો શું ખાય? વાળું કરવાનું જ બેઠ જવું. વાળું કરવાનું હાલો તો. તો વાળું તો કરી લીધું છે. વ્લોગને હું પૂરો કરું. હવે અત્યારે એડિટિંગ કરવાનું છે અને બાકીનું જે બધું છે એ કામ કરાવીશ કે કરશે એ બધા. અને અત્યારે વ્લોગ પૂરો કરું. કાલ વ્લોગ આવી જાય. કાલ શીતળા સાતમ છે, એનો આખો ફૂલ વ્લોગ આવશે. ગુડ બાય.